આપણા મહાન ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં આપ સર્વને પ્રેમી સલામ. એક સાંજના સમયે તેના શિષ્યો સમુદ્રને કિનારે જઈને હોડી પર ચડી સામે કિનારે જવા લાગ્યા. તે સમયે અંધારું છવાઈ ગયું હતું અને ભારે તોફાનને કારણે સમુદ્રમાં મોજા ઉછળવા લાગ્યા. જ્યારે તેઓ આ દેખી ગભરાઈ ગયા અને પોતાને અસહાય, દિશાહીન, આશા વિહોણા પરિસ્થિતિને જોઈ ત્યારે તેઓએ ઈસુને સમુદ્ર પર ચાલતો જોઈને હોડીની નજીક આવતો જોઈ તેઓ બી ગયા. પરંતુ યોહાનની લખેલી સુવાર્તા અધ્યાય 6 વચન 20 પણ તે તેઓને કહે છે કે તો હું છું, બીહોમાં. તોફાન થંભી ગયું અને શિષ્યોને શાંતિ મળી. મનુષ્યના જીવનમાં પણ પાપરૂપી તોફાનથી વ્યાકુળતા, અનિશ્ચિતતા, દુઃખ અને મૂર્ખતા જેવા તોફાન ઉઠે છે. મનુષ્યનું જીવન પાપને કારણે અસહાય, દિશાહીન અને આશા વિનાની અવસ્થામાં છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે મનુષ્ય જાતિ ને પાપ અને પાપનું સામર્થ્ય અને તેના દંડથી બચાવી શકે છે, કારણ કે તેમણે મનુષ્યના પાપનો બોજ ઉઠાવી સ્વયંને કૃષ પર બલિદાન કરી દીધો અને મોયલામાંથી ત્રીજે દિવસે સજીવન ઉઠ્યા. આજે તમને પણ આ ભયાનક અવસ્થામાંથી તેઓ બચાવવા માગે છે અને જે તોફાન તમારા જીવનમાં ઊભા થાય છે તેને કેવળ તે જ શાંત કરી શકે છે. તે તમારા હૃદયરૂપી દ્વાર આગળ ખટખટાવે છે. શું તમે તમારા જીવનમાં શાંતિ અને વિશ્રામ માટે તમારા હૃદયરૂપી દ્વારને ખોલશો? પ્રભુ તમને સહાય કરે. ધન્યવાદ. જૂઠા છે જગના